ગાંધીનગર ખાતે સહાય ફાઉન્ડેશન આયોજિત કેસરિયા ગરબા નવરાત 2024નો ધમાકેદાર પ્રારંભ। અદ્ભુત લાઇટિંગ સાથે 80 ફૂટ ઊંચી કૈલાસ પર્વતની પ્રતિકૃતિ ઝળહળતા આહલાદક દ્રશ્ય સર્જાયા। કેસરિયા ગરબા પરિસરમાં કેદારનાથ મંદિરની પ્રતિકૃતિ નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બની। રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી પ્રથમ નોરતે કેસરિયા ગરબાના આંગણે પધાર્યા। સહાય ફાઉન્ડેશન આયોજિત ગાંધીનગરના સૌથી વિશાળ, ભવ્ય, સુનિયોજિત વ્યવસ્થાઓથી સુસજ્જ તેમજ પારિવારિક અને સુરક્ષિત નવરાત્રિ મહોત્સવ કેસરિયા ગરબા નવરાત 2024નો ધમાકેદાર પ્રારંભ થયો છે। ત્યારે કૈલાસ પર્વતની થીમ સાથે આયોજિત કેસરિયા ગરબા પરિસરમાં કેદારનાથ મંદિરની પ્રતિકૃતિ નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી। અદ્ભુત લાઇટિંગ સાથે 80 ફૂટની ઊંચી કૈલાસ પર્વતની પ્રતિકૃતિ ઝળહળતા આહલાદક દ્રશ્યો સર્જાયા હતા। રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી પ્રથમ નોરતે કેસરિયા ગરબાના આંગણે પધાર્યા હતા। આ ઉપરાંત સમદર્શન આશ્રમના પરમ પૂજ્ય ગુરુમાં બ્રહ્મા કુમારીજ સંસ્થાના પૂજ્ય કૈલાસ દીદી, સ્વામિનારાયણ મંદિર સેક્ટર 2ના પરમ પૂજ્ય પીપી સ્વામીજી સહિતના વિવિધ ધાર્મિક સંસ્થાઓના સંતગણ, સામાજિક અને વ્યવસાયિક અગ્રણીશ્રીઓ કેસરિયા ગરબામાં પધાર્યા હતા અને પ્રથમ નોરતે સમર્પણ મૂક બધિર વિદ્યા મંદિર અને વિશેષ એજ્યુકેશન સેન્ટર ફોર સ્પેશિયલી ચેલેન્જડ ચિલ્ડ્રન્સના બાળકોને કેસરિયા ગરબામાં આમંત્રિત કરાયા હતા। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।